દશામાં જય દશામાં જય 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 દશામાં. વાઘુભાઈ હા હારું ટ્રાફિક ઘણું હતું હો બજારમાં તો. અલ્યા યાર હવે દશામાં નો ભરતા આવ્યો એટલે ટ્રાફિક તો રહેવાનું જો. અને ખરેખર આ તમે વરત લ્યો છો ને ગોમો તે અમન મજા આવે છે. જય દશામાં જય દશામાં. કારણ કે બહેરો વરતની બરોબર હા પણ પૂજા પાઠ કરતો હોય એટલે આપણે દર્શન કરવા તો જઈ ના એ વાત સાચી. તમે વરત લ્યો છો ને અમને મજા આવે. 15 વર્ષ થયો. આ 15મું વર્ષ ઉજવવાનું છે. હા ધામધૂમથી ઉજવ ધામધૂમથી ઉજવવાનું છે. બરોબર. હું કહું વાઘુભાઈ હા પરસાદી કો હજી મુલાય બરાબર સારું સેવાનું કોમ છે આમાં તો. બસ તું કાલ લાવજે આજે મારે લાડવા લાવવાના છે લાડભાઈ તો હા તો તું આજ લાડવા લાવજે પછી સવારે કાળું તું લાવજે. હા કશું વાંધો એ તો આપણો 10 દાડા વાર છે. હા 10 દાડા વાર છે હજી તો જો. અને આવી જવાનો ટાઈમ છે સવારે 7 વાગે આરતી ઉતરશે માં દશામાની. હા આ દશામાં હવનું ભલું કરે અને મિત્રોને ખુશ રાખે, આપણા કુટુંબમાં ગામમાં બધા ખુશ રાખી એવી આશા રાખીએ છીએ એમાં દશામાં બહાર. બરાબર છે. હા હું એ દશામાં વાઘુભાઈ દશામાં ઓહેડો ડાયરેક્ટ નેપડી જઈએ તમારે ઘેર ઓસરા સીધા. અલ્યા ઈ તો નહીં જવાનું એ કરવું હા કરવું કળવો શું કરશે? એ બધું આ નહીં ગમતું નહીં યાર. હું નહીં ગમતું. આ વર્તનું બર્થ બધા લી ને એ બધું નહીં ગમતું ને દશામાં અપમાન કરે છે ને આપણને સહન થતું નહીં યાર. તાને જેમ તેમ દશામાં બોલ બોલ કરે છે કે હું આ નાટક કરો છો દશામાં વર્ત લાવો છો ને ઓમ કરો છો ત્યાં કરો ટાગટી ના કરો છો ને આવું કરો છો યાર. અને મને સહન ના થાય પછી હું લફડાવું ભાઈ લઈને એટલે આપણું હથી નીકળી જઈએ. આનો થાય છે ઓ ભાઈ યાર અરે આડો હડો થાય કોઈ થઈને જવા લેડો એનો બોલો યાર હલો, તમે વિરોધ તમે કરો. નહીં બેસવાના તાણ કાળુભાઈ તમને ખબર ના પડે એ દશામાં સખ્ત વિરોધી છે. એ ભલે હોર્યો વિરોધી હોર્યો કોઈ બોલો તો હું હાલી દઉં છું. બસ એના છોકરાના ઘેરથી વર્ત નહીં લેવા દીધું. હે એના છોકરાના ઘેરથી વર્ત નહીં લેવા દીધું. હું બાઈકમાં બેઠો તો ને તો ફોન કરી પાછો બોલી દીધો. વાઘુભાઈ મને પૈસા લેવા ના પડતો આ બધો કે ના ધતંગ ના કરે મને જેવું કહેતો હતો ને પણ થોડું એનાથી બીવાનું હોય શું કેવું છું ભાઈ? માં દશામાં 12 મહિને આવો અવસર આવતો હોય ને દશામાં વર્ત ના લઈએ એટલે યાર એના ઘેર ગમે તે કરે આપણો હનો આડો થાય આપણો હનો વિરોધ કરે. લે તમે તૈયાર હો તો આવું. હેડો હેડો હેડજો, જેવા બોલો બધું તમે બેઠા છીએ ને તાર. તમે હેરવાન હેરજો તમે પછી સલામ આવ્યો હું તો તમને કહી દઉં. અરે હો અમે નહીં તમારે બોલવાનું નહીં આપણો કામ સારું જો કર્યું. આગળ છોડો. જય દશામાં જય દશામાં. આ આ મોટા તો વર્ક લે દશામાંનું. હવાર હવારમાં સા મેલવો પડે છે પણ શું કરે મારે માને છોકરા મારા છોકરાને બાયડી આ દશામાંનો વરત લેવા ના પાડે એમાં તો નહીં જો ઈવોના પિયોર જો ઈકણ જોઈને લ્યો વરત લે આખો દાડો આરતી ઉતાર ઉતાર જ કરજો બેસતો જ ના ખાજો ને પીજો પેલા ફરાળી સેવડો ને બાફેલો બટાકો ને શક્કરીઓ ને બક્કરીઓ ખાજો. અને હું તો કહું છું આખો દાડો બસ જય દશામાં એ જ કરજો. અને હું તો કહું 10 દાડા નહીં જીવો તારું જે બસ આ દશામાનું વરત જ લેજો. મારી સગન થોડું કીધું એમાં તો રાઈ જો રહી કહું છું કે મારા ઘરમાં નહીં ચો જીયા ટાવરજી ચો હેડો લે. હું જાઉં છું ખાટાપાના ઘેર મારા બહેરીને લેવા. તારી બાયડી તો પિયર જઈશે ખાટા પણ ઘેર હું લેવા એ નહીં જાય કણ છે એ મોરવાઈ નહીં છે. અને ઈકણ સાલી આ 2 દાડાથી ઓહો એટલે હું ઘેર લેવા દઉં છું ને ઘેર. લાંબી હોય તો લાવજે હો ભાઈ લાંબી હોય તો લાવજે ઘરમાં વરત બરત નહીં થાય. આ તને કીધું ના એ કશું નહીં મૂર્તિ નહીં બેહાડવાની કે કશું વરત બરત નહીં થાય. તમારી માની છોકન બેન હવે તગડી મેલ્યો આ ઘરમાં જી તમને હું વાંધો છે? મને વાંધો છે તારે છે મને કહેવાના આવે છે તું મને સમજાય તું મારો બાપ છે કે હું તારો બાપ છું ઘરમાં નહીં થાય એટલે નહીં થાય વરત કીધું. જો, લાંબો એટલે. આડા આડા પગ કરવાના. આડા નહીં હું તો આડો ઊંઘું આડો પડું તું જાદે જ લઈને આવતો લાવજો પણ જો શોખવટ કરીને લાવજે કે બાને ના પાડી છે ઘરમાં વરત લેવાય. કશું કીધા જેવું નહીં મારે. તારે શું કેવું છે હવે ભાઈ કઈ તો ખાસા અમે ભાઈ જાતીસ કશું કેવું નહીં મારે માની શકો ને ઘરમાં તાણે હું આખો દાડો કામ ધંધો કરવો નહીં ને હમણાં હાલ પાછો સારે વાટવા જવાનું ને આ કરવાનું ને પેલું કરવાનું
ઢેકણું કરવાનું ગુંસરું કરવાનું એટલે આપણે કોમ કરો કે કોમ બધું મેળ દે કે અમારે તો ઉપવાસ છે સારે વાટવા અમારે જવાનું કશો હતો ને હેડો સારે વાટવા બધું પણ લેવું જ નહીં વરત બાયડી લઈ આવું નાશો છે બાયડી લા બનશો નાશ જય દશામાં જય દશામાં જય 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 દશામાં જય દશામાં જય દશામાં શું દશામાં આવ્યા લ્યા ઉભો રહે એટલા એટલે હું છે ને કરવા કર પાછો અમે ચમ આ મૂર્તિઓ ને મૂર્તિઓ લઈને વાગે દશામાં કઈ નીકળી પડે પાછા વાળો મારી માણી છોકરા હમણાં હાલ હમણાં તેનો ફોટો તોડી નાખ્યું રસ્તા જઈએ છીએ તમારું નામ લીધું મારું ઘર છે મારા ઘરનો રસ્તો છે એ રસ્તો પાછળ થયો ઘર છે થઈને નીકળો એકણ નહીં આવવાનું હવે જવાય છે, direct જ નીકળી જવું હતું. જય દશામાં કરી આ મારી માની છોકરા ધારિયાનો હાથો બનાવવા લાવ્યો છું એ આ હાથો બસ તમારા ભોળા પર ના પડે સારું છે પણ આટલી બધી હુક્કા પેલી કરો છો પણ અરે માતાજી પેલી ને પેલું તારે છે પરાપૂજ કરવાની આવે છે મારા વેકણ નહીં મારા વેકણ ઇમનામ આ બધું મેલ્યા હો આ બધું મેલીને ઇમનામ છો લેવા જઈને તમે. આ મારી માની છોકરા હમણાં કાયા તું હલતો જ ના હોય છી વાહ, ઘોડા જો પછી તારે આ શ્રાવણ મહિનો બેઠો તો તારે ભક્તિના માર્ગે છે એટલે નકર પછી બધું આવડે છે. આઈ જા કે હે આઈ જાય એટલે આ બધું હાલ લઈને આવે છે નકર હમણાં હાલ હમણાં પટાઈ ખેલો આ એક પટા નહીં હમણાં હાલ તારા પટા તોડી નાખ્યું ચેલા કારુભાઈ બંધ થઈ જો મારા વર્ત લીધેલું છે આ 15મું વર્ષ છે અને મારા હવે ગુસ્સો ના કરાય બોલાય એના કર કર ગુસ્સો કર હમણાં હાલ લફડી નાખું ગુસ્સો કર લપડા લે નહીં લભરાવો લભરાય? વર્ષ છે એટલી વરત નહીં વરત તોડી નાખ લે લપડાય પછી તને ખબર પડે હોભળો ગયડા થયા સુધરો તે તું શું જુવાન છે તાને સુધરો આ બધામાં છે ને તમને રસ ના હોય તો કોઈ ના પણ આ જે કરીએ છીએ એને તો કરવા દો હા તે તમારે રસ લેવો હોય તો પાછળ થઈને જો મારા ઘર આગળ નહીં તમારે રસ લેવો તો પાછળ થઈને જો પણ રસ લે. કાયદેસર રસ્તો થતો જીએ છે હું મારી મોને છોકરો ચૂપ હેરજો. નહીં મગજમારી. નીકળી ને તો એકનું એ ફોટો હાથું નહીં તોડું પણ તમે ના કરો તો કોઈ નહીં, પણ જે કરતો એમ તો કરવા દો. આ તે કરો કે પણ મારા ઘર આગળ થઈને નહીં તો આમ થઈને જો લડી લેવું છે નહીં લડવું. લાડી લેવો એટલે હા? આલુ હચ્છર આલુ લડી લેવું છે નહીં લડવું લ્યા. જો. તાણા હું સમજે છે હરજો. તું ધાન હોટી જેવો છે ને કે ગળદમણા હાલ હમણાં કી લોબો કઈ નાખ્યું મોણસ જેવો દેખાતો હોય એ એટલે લુગડા થી કઈનું શરીર જોઈ ના માપી લેવાનું તું ધાન બધું કમાવા આવડે છે. આમાં ધીબો મેલે ને આમાં હાલ નાક ઉપર હા, અટકાવ છે કે ગળદો અટક આવશે ને હમણાં હાલ હમણાં ફાટી હાલ આ પડે બધું લઈને હેડે છે એટલે તમે નેકળવા કરો કે માં ફાટી પડશો કે ગળદ અરે મારી છોકર આપણો ગયડા ચા છો બુદ્ધિની હાથ્યા ઉંમરની હાથ્યાથી બુદ્ધિ એ નષ્ટ થતી જાય એ તો એ પેલા પોઢાણ નહીં થાય મારી ના થાય બરાબર બરોબર, એટલે જે આ તમે- કરીએ છે ને એમાં આડા ના પડતા નકર બધું આવડે છે. અને લકો પડીને મરી જાઓ લકો તે પડી પાળો કે તે જો પાળો કે તે એ જઈને મૂર્તિને બેહારીને પછી એમ કહે કે પેલા કડવા લખવો પાડો એટલું બધું અભિમાન છે ને તો એ મારી માં દશામાં એ કરીને બતાવશે કશો તો નહીં કરીને બતાય તું કરીને બતાય ઓય તું કરીને બતાય કે શાંતિરાજ તું કરીને બતાય હારા કોમમાં માડો થાય શાંતિરાજ ઝાક પાડા મારી માને છોકર હાથો લાવ્યો છું પાવડા માટે પણ ઓન હમણાં હાલ તૈણાનો કોમમાં આવી જો હા આવી જાય જય લક્ષ્મી જય લક્ષ્મી લતા બેટા હા પુઆ લેડ મેં કીધું તાર ઘેર ના પુઆ હું નહીં જવાની જામ મને વ્રત નહીં કરવા દેતા આ છેલ્લું વરસ આ મારે પછી હું ઉજવી ના દઉં હવે તું કાલની રિહાઈને આવી છે તે હું મેં કીધું યાર પોતે આવીને જ પણ દશામાના વ્રતમાં હું વિરોધમાં બેહવાનું હોય પુઆ હવે એ તાર હારો કાયમ ના એવા છે કે અમારી મશ્કરીઓ કરે છે ને અને તને તો પછી હું દશામાનું વરત લેવા જઈએ હં? પણ ભૂખ્યું રહેવું છે તો મારા રહેવું છે એમના હનો બોજ છે બધી એ વાત બેટા આશી છે લે ના તૈયાર થાય ના હું નહીં જવાની પુઆ એ તો જે બે માર શબ્દ કહેવાય હું કયો ના બેટા ઓ. ઉપર બે પાણી પડતો છે ના કોઈ પીના રાજે કોઈ પીના સાર મેં બેટા થોડો નહીં જા મેકો બોલો લેવા હું તો નહીં આવવાની ચમ તમારા બાપા વ્રત નહીં લેવા દેતા ઈકણ આઈને શું કરવાનું વરત લેવા દેતા હોય તો બેટા તાને તું કોઈ કહેતો હોય તાર બાપાને અરે ફુવા હું તો કઈ કઈ થાશો પણ મારી વાત હોભળું તાણે કે અમુદી મારી વાત માનતા નહીં બોલો શું કરવાનું ખોટણી લેવા જેલા પાછા લાયા બોલો ઘેર છેક બજારમાં પહોંચવાયા તા અમે હું તો શું ના પાડું પૂછવાની પૂછજો આવું ઘરમાં ચાલે
બધી ખબર પડે છે પણ કરીએ હું બાપો ઘરમાં એવા શું તો પછી શું કરીએ કયો તે એવું હોય તો હું આપણે 3 જણા જઈને મેકવા આવ્યું ઘેર પણ એરે મને વ્રત નહીં લેવા દે, મારા છેલ્લું વરસ ખોટો અવરોધ ના બને. તું હેડ તો આપણે કોક કરીએ હેડ ગમે તે પછી મારે ફરીથી નવેસરથી વ્રત ચાલુ કરવો પડે. ઉજવી ના દઉં હું વ્રત કરું તો. પણ હું કહું છું કોક કરીએ હેડ કોક ગમે તે તમે તો કોઈ બોલવા નહીં તમારા બાપાને. ઘરમાં કહેવા જેવું કેવું પડે કશું કહી શકતા નહીં. તાણ પછી આ છેલ્લું વરસ છે ધામધૂમથી ઉજવો. હા એટલે મને બધી ખબર પડે છે કાળુબા, દર્શન તો કરવા દો. અમને બાપા તો મોકલીએ નહીં લાવવા દે. એ માતાજી. જો જ્યાં ભાઈ કેટલો હરખ સા ભાઈ બોલો. હા દશામાની મૂર્તિ જોઈ તરત દર્શન કરવા આવી જઈ એ બહેરી બાપરી દે પેલો ઉમંગ હા અહીંયા ટીનિયા હોય ને આવી જાય ઓ આઈને ફોવા નહીં દેખાઈ ના છે હું લેવા આવ્યો છું પછી એટલો હરખ છે દશામાનો વ્રત લેવાનું બોલો. જય. તો એનો હા હરો વ્રત લેવા દેતું નહીં બોલો. નહીં લેવા દેતા. શું કરવાનું કાલની રિહાઈને આવી છે બાપડી. હવે તો હું કી હવે તો નેકળ્યા તો નાટક કરતો હતો કે હવે નેકળશો જ ના. પણ તમે કહેવા જઈએ ને તારે મોન રહેવું પડે. દશામાનું વ્રત લીધું છે તો પછી પાપમાં પડીએ. એ રસ્તો થઈને ના નીકળવા દીધા. હા એટલે આપણે વરસ લીધું એટલે આપણે ઈવન જેવું ના થવાય એનું કા બોલવું પડે હા નહીં બોલ્યા પણ અમે નહીં બોલ્યા ને ભાઈ તાણ જય દશામાં તાણ તાણ પણ એક કામ કરો, હા આ બાયડીને વરત લેવું જ હોય તો પછી તમારે ઘેર વરત લેવા દો. શું હતો સર? અરે વાંધો કશું વાંધો નહીં. હા હા આરતી ટાઈમ આવે ને આરતી જાય ને તો પૂરી થઈ જાય જતી રહે. બે ટાઈમ આરતી કરવા તો આબુ છે કે? એટલે ભેગું વરસ હા હા શું છે કાંઠે બતાવો કેવું ચાલે ને 2 ટાઈમ આવીને સેવા બત્તી કરી હા. જતું રહેવાનું. નહીં જે આપણે મારા જે ભાગમાં પૈસા આવતા હોય મેં દેવું ના પૈસા તો શું એ વાત તો કરી. પૈસા તો શું પેલું છે પણ હું વિચાર તારું કે ચાલે મને તો વ્રત જ લેવું કે પણ તમારા બાપા એટલે બાપાને રવા દે કવાય ઈ શું આપણા ઘેર વરત લેવું છે આપણા વાઘુપાના ઘેર વરત લેવાનું છે પટીના ઓ ભાઈ હા તારા બાપાને ખબર ના પડી જો કરવાને હા, એ વાત સાચી. બરોબર કોઈ વરત લીધું છે ને કોઈ આઈને ઝઘડા કરે ને કોમ પડે પાછું. તો એટલે કહેવાનું નહીં હોય ને એને ખબર નહીં પડવા દેવાની. આ તેવું આપણે કોઈને કહેવાનું નહીં ઓય બસ જો આ ભક્તિ આખો મહિનો ભક્તિ કરવાની છે શ્રાવણ મહિનો આખો બરાબર છે પણ 10 દાડા પછી ડ્રેસર ભાજી નાખશું પછી કહેવા ના આવતું હા? બરોબર છે. અપમાન કરશું ડ્રેસર ભાજી નાખશું મારી માય છેથલો બાંધી દેવું હા, એવું તો કોઈ કરવું નહીં ઓવા જેનોટો કરી નાખ્યું બસ શું કેવું છે સવારે વહેલા નહીં ધોઈને આવી જવાનું આવું હવે હેડો તે સેવા કરી. પછી ઓય આવી જજો વાઘુભાઈ ઘેર બરોબર. તે પાઠ ઢાળવો છે હો? જે અમને હા, કહેજો તો અમે આવીએ પછી. હા હોય ત્યાં ફોન ભેગું જ વરત લઈ રહ્યો આવું આપણે તારે તો વરત જ લેવું છે કે તાણ હવ બાપર નહીં કહેવાનું માતાજીની સેવા બત્તી જ કરવી છે કે અને ઈવન પૂછી લેવાનું કે ઉજવવાનું હોય તો ભેગું ઉજવી નાખવાનું. ખબર ના પડી તો મારા બાપાને હા એટલે તમારે કહેવાનું જ નહીં ને પણ ના હોય તો 10 દાડા હેતામાં સબ સાપરું કરી આલો તે કપાને હેત રાખીને પડ્યા રહે તે ઘેર આવું તાણી ખબર પડે કે કશું વાંધો નહીં. લતા ના આવે બેટા બે રકીબ શાર મેં ના હેડો આપણે દે હા રેડો લે પછી જી આપણે વાઘુપાને ઘેર જઈએ પછી લો પુઆ તારું બેટા આવજો કોઈ બોલ્યું તો ફોન તું તાર કરજે હા આ નીકળું છું ત્યાં ના વાર્તા આ મંદિરે દીવાબત્તી કરવા આવ્યો આ દીવાબત્તી કરીને અમુ નીકળ્યો જ છું ચાલે એવું સારું શું થયું આ સરપંચનો કોકો પાને સલાહ આપો કો. અલ્યા પણ પેલા વાઘુપાની તો કઈ તો આયા છે કે તારા ઈવન ભેગું વરત લેવાનું તો સરપંચનું કા કેવું પડે બધું હવે આ સરપંચ રે ને પાનો કોક 2 શબ્દો કે ને તો મારા વાઘુબાન ઘેર વ્રત ના લેવું પડે. આપણા ઘેર મૂર્તિ લાવી દઈએ કે એટલે પણ ગોઠવણી તો કરીને આયા છે પછી કે આપણા ઘેર કા લેવું છે પેલા આપણે બાપુ બખડા કરશે સરપંચની વાત મોનશે પણ ભા. તેલ મારીને કયો કો હા રે જે કહું હા 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 નીકળ્યો હારે પણ એ ભાઈ મજામ હો મજા કશું હેડજો માર ઘેર શ્યામ ભાઈ હું હું લે આવું તમારે ઘેર એટલે મારા બાપાને થોડું 2 શબ્દો તમે આવી કહો કે લ્યો લે તારા બાપા મારે હું લે કે આપણે 2 શબ્દો એટલે ઓને દશામાનું વરત લેવું છે ઘેર હે
તે લેવા દેતા નહીં, ના પાડે છે. વિરોધ કરે છે. આ મુઈ ન વળી વરત લે ઈને હું વાંધો છે. એ વિરોધ કરે છે કે ના આપણા ઘેર દશામાનું વરત લેવાનું જ નહીં તારે. આ કડવો ના સુધર્યો એટલે ના સુધર્યો. તારો બાપુ શેઠથી એવો છે લ્યા, કોઈ કહેવા જેવું જ નહીં. નવરાત્રી આવે તો એને વધુ, આ પેલું ગોળ્યો આવું તો એને ડખો હોય. ગમે તે ગામમાં કોઈ આયોજન હોય, હમણાં પેલો સમૂહ લગ્ન કર્યો એમાં એને ડખો. મને ખોસા શીખી ગયો છે. ગમે તે કોમન ખોસા જ કરવાના. સરપંચ મેં સમજાયા ઘણા પણ નહીં સમજતા જ નહીં ને. કશો વાંધો નહીં, તમે હેડો, હું આવું હેડો. હાર આવો તમે હો. હા તો બે શબ્દો કહો તો વળી મોને ને તો વળી અરે ઘેર વરત લે તો ચાલે કે. હા 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 હું આવું હેડો. આવા મેં કોઈ માતાજી નામે દખા ખોસા કરવાના હોય ત્યાં આવું હેડો. કળવા વેલાની તુંબડી. ઓહો મારી માણી જોગણ બુઢાજી, આ કપાળ રંગીન છે હેડ્યા છો? કળવા બા પ્રેમથી બોલો, બરોબર છે? હું તમારું નામ લેવા માંગુ છું. પણ મી જો કોઈ ખોટું કીધું છો કે આ કપાળ રંગીન સોલા બોલા કરી છો હેડ્યા છો એમ કહું છું. એ આ દશામાં બે હાર છે વળી, આરતી હતી તે લીધી નહીં, આ સોલ્લા કરે છે એમ. આરતી જે આવડું મોટું ભોડું છે ને ખાલી આટલા વસોવસ કર આ બધું રંગી નાખવું હતું કે તમને કોઈ નળો છે? મને તમારે- વગર નળ. મારું કપાળ તમને નળો છે? મી સોલ્લો કરે એમાં તમને કોઈ છે? પણ સારું લાગે. હા હારું લાગે તે. કોડાળી તમે સો તો થોડા રૂપાળા પણ થોડું આ રંગી હોય તો સારું લાગે. કે હેડા તો હું હેડા તો છો મશ્કરીઓ કરો છો તાણી વળી. આરે હું કેને હોઠે લગાવી હતી કે કળવા બા મર્યાદા રાખું છો હજી. હા બસ દેવનું અપમાન જ કરતા આવડ્યું છે કે હેડા તે પણ હજી બુદ્ધો નહીં લગી રહે. પરસાદી ખાધી હતી બધું એ ખાઈએ અમે તો, વરસાદી એ ખાઈએ ને તું તો ખાવા દો જ છું કે ખાવા જ જોઈએ છે. પેલા હાકરિયા છે ભેર ભેર ભાજીને આવ્યો છે. ઘેર જા હેડે તાર તમારું ડોશીને. સુનસું જ બંધ રહેતું નહીં કોઈ વાતમાં. સુનસું સુનસાન વાત ના કરતો કે સટા કરીને આવશે. આ તો મુયા નહીં બોલતો, હાલ દશામાન વર્ષ ચાલે છે એટલે. ઓહો તાણ. તમે તો પવિત્ર ખરા કે પેલા દોડ્યા હતા ને સાર લેવા ટીડિંગ ટીડિંગ કરીને ચેવા નાઠા હતા. અરે માની છોકન તાણ. કે કા પોડું મોટું પોડાજી હજી હું હજી જી બી તો તારે હાલ લેવાનું. આઈ ગયા છે મારી મારજો એના કરતી આખો પોચે આખો કંકુ કંકુ થઈ ગયો તો તને પ્રગટ થઈ ગયો. પ્રગટ થઈ જત તને. એ બાયડી ઉતરતી ના તું નેસાજી નેસતા ના ઉતરતી હમુરજી ટીણિયા જે મેં કીધું છે એ તું કમ્પ્લીટ કરીને આવ્યો છે કે હા? મેં હું તને લઈને મોકલ્યો તો હું કહીને મોકલ્યો તો તને એ રે તું પૂરું કરીને આવ્યો છું. વાત સંવાદ બધું કમ્પ્લીટ કરીને આવ્યો છે. ઓવા બધું કમ્પ્લીટ કીધું છે. એટલે ઘરમાં વરત નહીં થાય કીધું છે. ઓવા કીધું છે. બાયડીને કીધું છે કીધું છે ઉતરતી ના. મને કીધું છે. આ તો નહીં લેવાનું. હા નહીં લેવાનું. હા તો બરોબર. તો ઘરમાં વરત નહીં થાય. મારી માની છોકન બસ વરત લેવો છે. કોમ બોમ કશું કરવાનું લે. આપણો હાથો રહ્યો આ થોડો છોડી નાખ અને અભાડે આ પેલી ભેંસું હું આગી પાછી કરતો આવું ને આ થોડો પાવડો નાખો છે. સરપંચ આવો. આયા ને. આવો આવો. આગળ યા હું આગું કરું. તો બેહો. અરે ચાલશે ચાલશે. આવ સરપંચ આવ. બેહો બેહો બેહો. અરે બાપા કેવું છે કહો છો પંચાયતમાં? પંચાયતમાં તો એકદમ મજા. હા. પછી અમારા નેળિયાનું પછી કોઈક વિચારજો પાછા. કર્યું છે એનું. હા હે વિચાર્યું. કાં સોમાહાનું પછી અમારા છોકરાને બાઇક લઈને આવવું હોય ને પાછા ટ્રેક્ટર બેક્ટર બોલાવવા ખેતી કરવા માટે નહીં બધું ફસાય છે એટલે નેળિયાનું થોડું વિચારો પછી. ના ના એનું કર્યું છે પણ તમે શેમ આવ્યા છો એમ કહો ને? મારે આવવું પડ્યું. આ બાયડી દશામાં વરત લે છે તે સમ તમે ઊંધૈયો કરો છો. એટલે તું બોલાઈને આવ્યો લે હારોય બોલાઈને આવ્યો? હું ઊભો તો મંદિર મારી માની છોકરા સરપંચ ને બોલાઈને આવ્યો છે આ છોકરો. હા તે એટલે તમે સમ ઊંધૈયો કરો છો. હની ઊન થયો. હે હની ઊન થયો. આ વરત લે છે તે લેવા દો તમને હું હતું છે. મારે નહીં લેવા જેવું. તમારે શું લેવા જેવા? મારા ઘરમાં નહીં ચાલે. સરપંચ મારો ઘેરથી લેવાનું. હે મારા ઘેરથી. હા આ ટીનિયાન ઘેરથી
નહીં લેવા દેવું. વાત કરો છો તે અલ્યા પણ આ ઓમાં હું લે ખોટા હાથ આડા કરીશું. પણ તમે નહીં ખોટા હાડા હાથ કરતા. તમે ખાઈ ખાઈને બેઠા એટલે અમારી પથારી ગોર કરવાની. મારું અવરો ફૂટ્યો મારી છોકર મને છે ને પછી બિલ બધો પછી કહેતા ના ડાયરેક્ટ અરજી ઉઠો છું. એટલે સમજ્યું તું આ મારા કોમમાં તારો આડો હાથ નાખવાની તો કોઈના બાપની તાકાત નહીં અને તું શું નાખ્યું એટલે કળવાની ફેટ પકડી તમે હજી સરપંચ મેકી દો. હજી કો ગઠિયા મેકી દે. મારે માણી છોકરાને સરપંચ કર તાર સુધી બરોબર છે કે માણી છોકરાને હમણાં ભઈટ દઈને પોઢું તોડી દે છું. મત આલ્યો છું કોઈ દાદાગીરી ખંભા નહીં આલ્યો. આવડા છો ને હમણાં હાલ આવડા કઈ જાય કી ફર. એટલે આ તો મારો ગોમના રીતે કેવું આ તે ગામનો હું એ નાગરિક છું. એ ગામમાં પેલી બને છે ને ટોકી પોણીની અડધી બની છે. એમને એમાં 5 વાર બીજો અડધી થઈ જાય, અડધી રહી જાય. અરજી કરી આવું છું વડનગર જઈ. યાર નથી કરવી અરજી હું ખા જવું છે હું નહીં હોય ગટુ સરપંચ ને મારી માની છોકર પૈસા ખાઈ ગયું. અલ્યા, મારું બેટું વધારે રહી તો આ મારો સોપડો ખોલશે. મારા એક તમારે શું પંચાયત કરવાની આવે છે? મારું કોઈ નહીં ચાલે હો. તમારા ઘરનું માનો તમે કૂટી લે રાજીનામું આલ દે. ના ભાઈ અમારા ગામનો અમારા ઘરનો મામલો છે, અમે કૂટી લેશું ને તમારા ગામનો મામલો છે તમે કૂટી લેજો. પણ તમે શાંતિ જો કે હું તમને કૂટી લેવું હમણાં. આંકડી પડ્યા છે આવડા છે ને બુદ્ધિ તો છે વાપરું જ પાછા. જાઉં છું હમણાં મેર આવે તો અરજી કરો. નહીં આવો બોલે ને આવ્યું તો હા એમાં ઘેરથી કે તમે સરપંચને કહેજો કે બાપુ મોને કહેતા. લાકડી લોબો થઈ ગયો હમણાં. લે આ પાવડા હાથો નાખવાનો છે. અમારી પોણી વળે છે એ પાવડા હાથો નાખ. હું બેઠવા હું જોઈને આવું છું. પણ બાપુ નહીં મોને એકના બે નહીં છોય અને તું રવા દે. આપણા ઘેર વરત લેવાનું એ બધું સપના છોડી દે. એના કરતા પેલા વાઘુબાના ઘેર ભેગું વરત લેવા છે ને એ તું લઈ લે તો છોડતી જા. એટલે આપણે બખાડા ના થાય ને બીજું કોઈ નહીં જોઉં. અને બાપાનું કહેવાનું નહીં. જાઓ ઈ કણ સ્થાપના કરવાની મૂર્તિની. હા બાપાને કહેતી ના પાછી તું. હું કેવા બેહે અરે ઘેર આવું તાને મારો કરો કેવું પડે વિરોધીને. વાત ના કરતી કોઈને કે પાછો એને જઈને ઝઘડા કરશે પાછા. એ વાઘુબાના જઈને ઘેર તો હું કરવા બેઠા બેઠા ખબર નહીં પડતી. જય દશામાં બોલો દશામાં કી જય. જય દશામાં. દશામાં હવની મનોકામના પૂર્ણ કર અને 10 તારાજીની ભક્તિ કરી છે. આમાં દશામાંનો વર્ત લીધો છે એની મનોકામના પૂર્ણ થાય. હા લે કારુભાઈ તમે ઉભા પ્રસાદ ચડાવી દઈએ પછી બધાનો પ્રસાદ વેચી દો. લે તું એટલી ઘર સેવા કરી દે. દશામાં વેલે રાયો માં દશામાં બેટો ફૂલના ઢગલે. દશામાં બેટો ફૂલના ઢગલે. ફૂલના પ્રસાદી વિશે પ્રસાદ વેચી દે. રોજ આવી જવાનું પ્રસાદ ખાવા. હા હા તાર રોજ આવી જવાનું હો. રોજ વહેલો ઉઠીને નહીં ધોઈને આવી જવાનું. થોડી બધાને પોકાડે હો. આ બાજુ જા બેટા. હા પેલા છોકરા નાનો અરે આ હપરો આ ક્યાં કે છે ને આઈ છે એ કહેતી હતી તે. અરે તો નહીં તો આ તો શું આપણે પાડ ડાળ્યો છે કે આપણા આરતી તો વધનાર કરીએ. પદ ના કરીએ એટલે આઈ બાર બધો મેકી દો ને. આવો બધો બહાર આલ્યો. આ પાઠનું મુહૂર્ત હતું તે. પાઠનું મુહૂર્ત જ હોય છે. જય દશામાં હે હારું કરજે હું હારું કરજે ને બધો. પેલા કરવાની બુદ્ધિ આલજે માં. સદબુદ્ધિ રાજ્ય મારી. તા હું અપમાન કરે છે કોક દારો એનો ખરાબ છે તમે જોઈ લેજો. ઉવ્વા. હા દશામાં તો અપમાન કરવું ને એ બહુ અઘરો પાપ છે. ના કરાય ના હા? કરાય પણ આપણે જતા ઝઘડો કરાય જેવું નહીં યાર. હાલ્યો. આવો ને આ દીવા સૌજો હો.
હે માતાજી, મારા સસરા વિરોધમાં છે તોય હું વ્રત લઉં છું. રક્ષા કરજે માન, મારા સસરાને ખબર ના પડે ને એવું કરજે કંઈક.